નમસ્તે, અસ્મિતા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઠાસરા તાલુકાના મોરામલી ગામે ખેલાયો ખૂની ખેલ। યુવકના લગ્ન પ્રસંગે ઘાતક હથિયારોથી હુમલો। કોઈ બાબતે માથાકૂટ થતા વિવાદે ઉગ્ર સ્વરૂપ લેતા કારમાં આવેલા શખ્સોએ ઘાતક હથિયારો વડે હુમલો કર્યો। હુમલામાં 5 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી, જેમાંથી એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું। ગોવિંદસિંહ પ્રભાસિંહ સોલંકીનું હુમલામાં મોત થયું। મરણ જનાર વ્યક્તિએ પીએમ અર્થે ઉમરેઠ સરકારી હોસ્પિટલમાં ખસેડાયો અને અન્ય 4 ઈજા પામનાર વ્યક્તિઓને ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા। સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તો ગુલાબસિંહ સોલંકી, નટવરસિંહ સોલંકી, મહેન્દ્રસિંહ સોલંકી અને વિક્રમસિંહ સોલંકી। બનાવની જાણ થતાં નડિયાદ ડીવાયએસપી સહિત પોલીસ કાફલો મોરામલી ગામે પહોંચ્યો। સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી।